આપણા ઘરમાં રોજબરોજ આપણે એક અદૃશ્ય શક્તિનો ઉપયોગ કરીએ છીએ વીજળી. પણ ક્યારેય વિચાર્યું છે કે દિવાલના એ સોકેટમાંથી આવતી આ શક્તિ ખરેખર છે શું? આજે આપણે આ જ રહસ્યને ખોલીશું. ચાલો સમજીએ કે ઇલેક્ટ્રિકલ પાવર શું છે, તે કેવી રીતે કામ કરે છે અને હા, સૌથી અગત્યનું, તે આપણા ખિસ્સા પર કેવી અસર કરે છે. આપણે બધાએ જ જોયું જ હશે, માઇક્રોવેવ હોય, હેરડ્રાયર હોય કે પછી ટીવી, એના પર એક સ્ટીકર લાગેલું હોય છે. એના પર કેટલાક નંબરો અને અક્ષરો લખેલા હોય છે. શું એનો કોઈ ખાસ મતલબ હોય છે? જી હા, બિલકુલ. અને આજે આપણે એ જ જાણવાના છીએ. તો સામે એક નંબર છે 1200W. આમાં Wનો મતલબ છે વોટ. અને આ નાનકડો આંકડો જ બધી વાતની ચાવી છે. એ બતાવે છે કે કોઈ પણ સાધન કેટલી ઝડપથી વીજળી ખાય છે. સીધી વાત છે, વોટ જેટલા વધારે, સાધન એટલું શક્તિશાળી અને હા, એટલું જ એને ચલાવવું મોંઘું પણ પડી શકે છે. તો સવાલ એ છે કે આ વોટ છે શું? વેલ, એને સમજવા માટે પહેલાં એના બે ખાસ મિત્રોને મળવું પડશે: વોલ્ટેજ અને કરંટ. આ ત્રણેય ભેગા મળીને જ ઇલેક્ટ્રિકલ પાવરની આખી કહાણી બનાવે છે. ચાલો સૌથી પહેલાં વોલ્ટેજને સમજીએ. એને એકદમ સાદી ભાષામાં કહીએ તો એક પ્રકારનો ધક્કો છે. જેમ પાણીની પાઇપમાં દબાણ હોય છે, જે પાણીને આગળ ધકેલે છે, બસ એ જ રીતે વોલ્ટેજ વાયરમાં રહેલા ઇલેક્ટ્રોનને ધક્કો મારે છે. જેટલું વધારે વોલ્ટેજ, એટલો જોરદાર ધક્કો. હવે જો વોલ્ટેજ એ ધક્કો કે દબાણ હોય, તો કરંટ શું છે? કરંટ એટલે વાસ્તવિક પ્રવાહ. એટલે કે એ ધક્કાને કારણે કેટલા ઇલેક્ટ્રોન વાયરમાંથી વહી રહ્યા છે. જેમ પાઇપમાંથી કેટલું પાણી વહી રહ્યું છે, એ જ રીતે વાયરમાંથી કેટલો કરંટ વહી ગયો છે. અને બસ અહીં જ બધો જ જાદુ છે. જ્યારે તમે એ ધક્કા, વોલ્ટેજ અને પ્રવાહ, કરંટને ગુણાકાર કરો છો, ત્યારે તમને મળે છે પાવર, એટલે કે વોટ્સ. કેટલું સરળ છે નહીં? P = V × I. આ જે સૂત્ર છે જેના પર આપણા બધા જ ઉપકરણો ચાલે છે. હવે આ બધું યાદ કેવી રીતે રાખવું? એના માટે છે આ પાવર ત્રિકોણ. હા, દેખાવમાં થોડું જૂના જમાનાનું લાગે, પણ કામની ચીજ છે. જુઓ, જે પણ શોધવું હોય, પાવર, વોલ્ટેજ કે કરંટ, બસ એના પર આંગળી મૂકી દો. બાકીના બે આપોઆપ જણાવી દેશે કે ગુણાકાર કરવો કે ભાગાકાર. એકદમ સરળ ટ્રીક છે, ખરું ને? પણ વાત અહીં પૂરી નથી થતી. આ પાવર, વોલ્ટેજ અને કરંટની ટીમમાં એક ચોથો, બહુ જ મહત્વનો ખેલાડી પણ છે. ચાલો એને પણ મળીએ. તો આ છે રેઝિસ્ટન્સ. એને સર્કિટમાં થતું એક પ્રકારનું ઘર્ષણ સમજી લો. એ કરંટના પ્રવાહને રોકવાની કોશિશ કરે છે. અને આ જ રોકટોકના કારણે વીજળીને ઊર્જા ગરમી કે પ્રકાશમાં ફેરવાય છે. વિચારો, ટોસ્ટરમાં ગરમી અને બલ્બમાં પ્રકાશ આ રેઝિસ્ટન્સને કારણે જ તો આવે છે. અને જ્યારે આ ચારેય ભેગા થાય, પાવર, કરંટ, રેઝિસ્ટન્સ અને વોલ્ટેજ, ત્યારે આપણને મળે છે આ PIRE વ્હીલ. હા, હું સમજુ છું, પહેલી નજરે થોડું ગૂંચવણભર્યું લાગે છે. પણ એને એક માસ્ટર કી તરીકે વિચારો. આ એક જ ચાર્ટમાં આ ચારે વચ્ચેનો સંબંધ સમજાવતા ડઝનથી પણ વધુ સૂત્રો છે. આ વ્હીલની ખરી મજા એ છે કે એ આપણને પાવર શોધવા માટે અલગ અલગ રસ્તા બતાવે છે. ધારો કે વોલ્ટેજ ખબર નથી, પણ કરંટ અને રેઝિસ્ટન્સ ખબર છે. ચિંતા નહીં, વ્હીલ પાસે એના માટે પણ એક સૂત્ર તૈયાર જ છે. અહીં બે સૌથી વધુ વપરાતા સૂત્રો છે જે આપણને એ વ્હીલમાંથી મળે છે. અને ગભરાવાની જરૂર નથી. આ કોઈ નવું ગણિત નથી. આ તો બસ આપણા પહેલા જૂના સૂત્ર P = V × I ને જ અલગ અલગ રીતે ફેરવીને લખ્યું છે, જેથી આપણી પાસે જે પણ માહિતી હોય, આપણે પાવર શોધી શકીએ. ઓકે, તો હવે સૌથી કામની વાત પર આવીએ. પાવર અને એનર્જી વચ્ચે શું ફરક છે? આ સમજવું બહુ જ જરૂરી છે, કારણ કે વીજળીના બિલમાં જે પૈસા લેવાય છે, એ આ બેમાંથી ફક્ત એક જ વસ્તુના છે. આનો તફાવત સમજવા માટે ચાલો એક સરળ ઉદાહરણ લઈએ. ગાડી ચલાવવાનું વિચારો. પાવર એટલે ગાડીની સ્પીડ. અત્યારે ગાડી કઈ સ્પીડ પર છે? 60 કિમી પ્રતિ કલાકે 80. એ છે પાવર. પણ એનર્જી એટલે કુલ કેટલું અંતર કાપ્યું. આપણે પેટ્રોલના પૈસા સ્પીડ માટે નથી ચૂકવતા, કાપેલા અંતર માટે ચૂકવીએ છીએ. બસ આ જ નિયમ વીજળીને પણ લાગુ પડે છે. વીજળી કંપનીને એનાથી મતલબ નથી કે તમારું માઇક્રોવેવ કેટલું શક્તિશાળી છે.
એમને તો એનાથી મતલબ છે કે તમે એ શક્તિનો કેટલા સમય સુધી ઉપયોગ કર્યો. અને એટલે જ બિલ કિલોવોટ કલાક એટલે કે KWH-માં આવે છે. આ જે એનર્જી છે જેના આપણે પૈસા ચૂકવીએ છીએ. ચાલો, ઘણી બધી થિયરી થઈ ગઈ. હવે આ બધું જ્ઞાન વાસ્તવમાં કામે લગાડીએ. હવે આપણે એ જોઈશું કે આ બધા સૂત્રોનો ઉપયોગ કરીને આપણા ઘરના વીજળીના બિલનો અંદાજ કેવી રીતે લગાવી શકાય છે. આ પ્રક્રિયા ખરેખર બહુ સીધી અને સરળ છે. બસ આ 5 પગલાં અનુસરવાના છે. પહેલાં, દરેક સાધનના વોટ શોધી કાઢો. પછી એ દરરોજ કેટલા કલાક ચાલે છે એ ગણો. ત્રીજું, બધાનો સરવાળો કરો. ચોથું, એને 1000 વડે ભાગીને કિલોવોટ આવરમાં ફેરવો. અને છેલ્લે, તમારા વિસ્તારના વીજળીના ભાવ સાથે ગુણાકાર કરી દો. બસ, બિલ તૈયાર. ચાલો એક નાનકડું ઉદાહરણ જોઈએ. ધારો કે ઘરમાં 40 વોટના 2 બલ્બ છે, જે દિવસમાં 6 કલાક ચાલે છે. તો 40 વોટ ગુણ્યા 2 બલ્બ ગુણ્યા 6 કલાક. જવાબ આવ્યો 480 વોટ કલાક. બસ, આ જ રીતે ઘરના દરેક સાધન માટે ગણતરી કરી શકાય છે. આ ઉદાહરણમાં જ્યારે 30 દિવસ માટે બધા સાધનોનો હિસાબ લગાવ્યો તો કુલ વપરાશ થયો 3,30,000 વોટ કલાક. હવે આ આંકડો બહુ મોટો છે, એટલે એને 1000 વડે ભાગીને નાનો બનાવી દઈએ. તો આપણને મળ્યા 330 કિલોવોટ કલાક, એટલે કે 330 કિલોવોટ આર. આ જે આંકડો છે જે બિલ પર છપાઈને આવશે. અને આ રહ્યું છેલ્લું અને અંતિમ પગલું. બસ, આ કુલ KWH-ને આપણા વીજળીના 1 યુનિટના ભાવ સાથે ગુણાકાર કરી દો. ધારો કે ભાવ 5 રૂપિયા પ્રતિ યુનિટ છે, તો 330 KWH-નું બિલ સીધું 1650 રૂપિયા થશે. બસ આટલું જ સરળ છે. તો આ આખી ચર્ચામાંથી જો એક વાત યાદ રાખવી હોય તો એ આ છે: પાવર એટલે કેટલી ઝડપથી અને એનર્જી એટલે કેટલું. આ નાનકડો ફરક સમજાઈ ગયો તો સમજો કે વીજળીના વપરાશનો આખો ખેલ સમજાઈ ગયો. અને હવે એક સવાલ. આ નવી જાણકારી સાથે જરા ઘરની આસપાસ નજર ફેરવો. શું લાગે છે? ઘરમાં એવું છુપાયેલું એનર્જી વેમ્પાયર કયું છે જે ચૂપચાપ બિલ વધારી રહ્યું છે? પેલું જૂનું ફ્રીજ કે પછી ગેમિંગ કન્સોલ જે હંમેશા ચાલુ જ રહે છે? જવાબ કદાચ તમને ચોંકાવી શકે છે.